સો આજનો વિડીયો એકદમ જ ખાસ થવાનો છે. આજે આપણે અલગ અલગ ટાઈપ્સની વેરાયટીઝ ઓફ ફૂડ લીધા છે, જેમાં આપણે લાપિનોઝના પિઝા, મૂનજીનીઝના પફ, ચીઝી ડીઝી, છોલે કુલચા, મફિન્સ અને 1 2 3 4 5 ટાઈપ્સના પિઝા, આ બધાનું આપણે ટેસ્ટિંગ કરવાના છે. તો વિડીયો એન્ડ સુધી જોજો અને આમાંથી કઈ વસ્તુ સૌથી સારી લાગી એ આપણે જજ કરવાનું છે. સો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને એક લાઇક અત્યારથી જ કરી દેજો. તો ચલો હવે વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. સો ચલો હવે આપણે ઓપન કરીએ અને જોઈએ આ પહેલો પિઝા કયો છે. આ છે ચીઝ કોનવાળો પિઝા. પછી આ છે ચીઝ ચીલી કેપ્સિકમ વાળો. આ છે ટોમેટો. આ છે ઓનિયન. હવે આ લાસ્ટમાં કયો છે? ઓકે, આ છે ગાર્લિક બ્રેડ, ચીઝ ગાર્લિક બ્રેડ. સો ચલો હવે આપણે એક એક વસ્તુનું ટેસ્ટિંગ કરીશું અને એનું રિવ્યૂ જાણીશું. તો ચલો હવે આપણે આ છોલે કુલચા જે છે એ આપણે ટ્રાય કરીએ. દેખાવમાં એકદમ જ સોફ્ટ છે. આમાં ધાણા ભાજી, કોરિએન્ડર પણ નાખેલું છે કુલચામાં અને રેડી ટુ ઈટ હોય છે, ગરમ કરીને જ આપે છે એ લોકો. તો ચલો હવે ટેસ્ટ જોઈએ. એકદમ સરસ ટેસ્ટ છે. આપણે ક્યાંય બી બહાર ગયા હોય, જર્ની ટાઈમે આ લઈ જવું હોય તો આપણે જરૂરથી આપણે લઈ જઈ શકીએ છીએ. અને જરાય પણ સ્પાઇસી નથી, એટલે નાના છોકરાઓ બી હોય તો એ બી આરામથી આ ફૂડ ખાઈ શકે એમ છે. તમે આ અંદર કેવું હોય છે એ આપણે તમે જોઈ શકો છો. આટલો આ મસાલો છે અને આ કુલચા છે મિની કુલચા જેવું છે. અને એકવાર તવા ઉપર એ ગરમ કરવું હોય તો બી કરી શકાય અને માઇક્રોવેવ કે ઓવનમાં બી ગરમ કરી શકાય. કેચઅપની સાથે બી ચાલે, કોલ્ડ ડ્રિંકની સાથે બી ચાલે અને એમને બી ચાલે. હવે સેકન્ડ વસ્તુ છે આ મસાલા પફ. મસાલા પફ તો એમ બી સારો જ હોય, પણ છતાં બી આપણે ટેસ્ટ કરીએ. ડાયરેક્ટ અહીંયા જે વચ્ચે મસાલો હોય એ જ આપણે ટેસ્ટ કરીને જોઈએ. સારો છે, આ બી સ્પાઇસી નથી, એટલે છોકરાઓ મોટી ઉંમરના ગમે તે લોકો આરામથી ખાઈ શકે, કેચઅપની સાથે બી ખાઈ શકે, એમને બી ચાલે એમ છે. હવે છે આ ચીઝી ડીઝી. બધી સાઈડથી તમે જોઈ શકો ઉપર નીચે મસાલાથી ભરપૂર છે અને આ ઉપર ચીઝ. ચલો હવે આનો આપણે ટેસ્ટ કરીએ. આમાં બી સ્ટફિંગ બહુ જ મસ્ત છે. ચીઝનો ફ્લેવર છે, ઉપર જે સોસ છે રેડ કલરનો એ સોસનો બી ફ્લેવર સારો આવે છે. અને આ જે આઉટર લેયર છે એ પફ ટાઈપનું લેયર છે, એટલે આમ ચીઝવાળો મસાલા પફ તમે ખાતા હો સોસવાળો એવો ટેસ્ટ આવે. પણ આનો મસાલો એકદમ જ યુનિક છે, પફ કરતાં અલગ છે. આમાં ગ્રીન પીસ કે ચણા કે છોલે કે જે કંઈ બી હોય એ બી નાખેલું છે, એનો બી આમ ક્રન્ચીનેસ આવે છે બાઇટમાં. દેખાડું, જો ગ્રીન મટર નાખેલું છે, એનો બી ક્રન્ચીનેસ તમને ફીલ થશે બાઇટમાં. સો હવે આપણે ગાર્લિક બ્રેડ ટેસ્ટ કરીએ ચીઝવાળી. નીચેથી બી સારી એવી ટોસ્ટ કરેલી છે અને ઓવરઓલ ટેસ્ટ સારો છે. ગાર્લિક બ્રેડ ચીઝવાળી એમ બી બધાને ભાવે છે અને આનો રિવ્યૂ કરવાની જરૂર ન હોય, કારણ કે મોટા ભાગે બધી જગ્યાએ સારી જ મળતી હોય છે. હવે
હવે આપણે ટ્રાય કરીએ કેપ્સિકમ પિઝા લાપીનોઝના. ગ્રેવી એકદમ જ મસ્ત છે પિઝાની, અને કેપ્સિકમ એ તીખા નથી. ચીઝનો બી સારો ટેસ્ટ આવે છે, અને બેઝ પણ સારો એવો કૂક કરેલો છે. ઓવરઓલ સારો ટેસ્ટ છે. હવે ટર્ન છે કોર્ન પિઝાનો. આમાં બી સેમ છે, કોર્ન ફ્રેશ લાગે છે, અને પિઝા ગ્રેવી તો સેમ જ છે, ચીઝ સેમ છે, અને બેઝ પણ સરખી રીતે ટોસ્ટ કરેલું છે. આનો બી ટેસ્ટ સારો છે. હવે ટોમેટો પિઝા. આ એકદમ મસ્ત છે. ટોમેટો પણ ફ્રેશ છે, બાકી બધું સેમ છે, ટેસ્ટ સારો છે. લાસ્ટમાં ઓનિયન પિઝા. ઓનિયનની ક્રન્ચીનેસ આમાં આપણને ફીલ થશે. ઓનિયન ભાવતી હશે તો આ પિઝા તમને ભાવશે, બાકી ટેસ્ટ વાઇઝ સારો છે. હવે લાસ્ટમાં આપણે આ બે ટાઈપના મફિન્સ છે. આ જે છે એ વેનીલા મફિન છે, અને આ જે છે એ સ્ટ્રોબેરી મફિન છે. સો ફર્સ્ટ આપણે વેનીલા મફિન ટ્રાય કરીએ. આમાં અંદર ક્રીમ પણ છે, વેનીલાનું ક્રીમ છે. આ ટેસ્ટ વાઇઝ એકદમ જ મસ્ત છે. આ હવે સ્ટ્રોબેરી મફિન. આમાં પણ અંદર સ્ટ્રોબેરીનું ફિલિંગ છે. આનો બી સારો ટેસ્ટ છે, પણ મફિનમાં જો સિલેક્ટ કરવાનું આવે તો વેનીલા મફિન વધારે સારું છે. સો ઓવરઓલ આપણે આ બધું ટેસ્ટ કર્યું. એમાં આપણે સૌથી વધારે છોલે કુલચાનો ટેસ્ટ સારો છે, પછી ટોમેટો પિઝાનો ટેસ્ટ સારો છે, અને લાસ્ટમાં આ ચીઝી ડીઝી. આવી રીતે રેન્ક વાઇઝ જો બધાના પર્સનલ રેન્કિંગ હોય, તમને કંઈક બીજું બી ફાઇન લાગે, બટ મારા પર્સનલ પ્રમાણે આ રેન્કિંગ મને વધારે સારા લાગ્યા. સો તમે બી લાપીનોઝમાં ક્યારેય પિઝા ટેસ્ટ કર્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો. અને આ વિડીયોને અહીંયા જ હવે એન્ડ કરશું. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરી દેજો.